Good evening, students. Last lecture was de Broglie hypothesis, and de Broglie suggestion was electron should dual nature like particle nature as well as wave nature. And according to de Broglie hypothesis, we should detect the wavelength of subatomic particles like electrons. Means it is only applicable for microscopic particles, means small particles. De Broglie hypothesis are not applicable, or de Broglie equations are not able to detect macroscopic particles, means large, having large mass should not or cannot be measured wavelength accurately. मीन्स જેનું માસ વધારે હશે તેનું આપણે વેવલેન્થ આપણે ડિટેક્ટ નહીં કરી શકીએ, બરાબર. અને ઇલેક્ટ્રોન્સ જેવા સબ એટોમિક પાર્ટિકલ જેનું માસ એકદમ સ્મોલ છે તેની આપણે વેવલેન્થ ડિટેક્ટ કરી શકીએ. તો એ લાસ્ટ લેક્ચર મેં જ્યાંથી એન્ડ કર્યો છે ત્યાંથી જ આ સ્ટાર્ટ કર્યો છે આપણે ક્વેશ્ચન, બરાબર. તો આ ટેક્સ્ટ બુક એક્ઝામ્પલ 2.12 છે. ઓકે, it is example 2.12 solved example. Okay, now what will be the wavelength of ball of mass 0.1 kilogram moving with a velocity of 10 meter per second? તો લાસ્ટ લેક્ચરમાં આપણે એ જ વાત હતી, ક્રિકેટ બોલ, હ્યુમન બોડી, ઓકે, એ બધાનું આપણે વેવલેન્થ ડિટેક્ટ નહીં કરી શકીએ, બરાબર. એનું માસ વધારે છે, તો હવે એને આપણે પ્રૂવ કરીએ. હિયર માસ ઇઝ ગિવન 0.1 kg, velocity is also given 10 meter per second. Okay, according to de Broglie, lambda is equal to h upon mv. Here we know that value of h means Planck constant, means 6.626 into 10 raised to minus 34, mass 0.1 kg, and velocity is also given 10 meter per second. Okay, now this value 6.626 divided by 0.1 and divided by 10. So answer is 6.626 into 10 raised to minus 34, and we know that lambda is in meter. ઓકે, હવે આ હું તમને મીટર કેવી રીતે આવ્યું એ પણ તમને કેલ્ક્યુલેશનથી બતાવી દઉં છું. ચાલો, અહીંયા ઉપર શું લખેલું છે? જૂલ સેકન્ડ. હવે આ જૂલ સેકન્ડનો મતલબ થાય, જૂલનો મતલબ થાય છે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, અને એની બાજુમાં સેકન્ડ તો છે જ, ડિવાઇડેડ બાય કિલોગ્રામ, બરાબર. આ અહીંયાથી લીધું છે, અને ડિવાઇડેડ બાય શું છે બીજું? મીટર પર સેકન્ડ. ઓકે, તો આને આપણે મીટર પર સેકન્ડ લખીએ. કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ, ઓકે, મીટર એન્ડ 1 મીટર કેન્સલ, સેકન્ડ ઉપર જશે, સેકન્ડ સ્ક્વેર થાય, તો સેકન્ડ સ્ક્વેર કેન્સલ, તો રિમેનિંગ પોર્શન હવે ખાલી બાકી રહે મીટર. સો અહીંયા આન્સર આવે મીટરમાં. આ રીતે તમે દર વખતે ખાલી કરી શકો, દર વખતે આપણને યાદ જ હશે લેમ્બડા તો મીટરમાં જ આવશે. સો આ એક કેલ્ક્યુલેશન તમને સમજાવી દીધું. જૂલનો મતલબ થાય કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. આ તમારે ખાલી યાદ રાખીને જવાનું છે. ઓકે, સો ઇટ ઇઝ 2.12 એક્ઝામ્પલ. હવે અહીંયા તમે ક્લિયરલી ઇન્ડિકેટ થાય છે કે 10⁻⁻34 ક્રિકેટ બોલની જે વેવલેન્થ આવી તે 10⁻⁻34 આવી. એ એકચ્યુઅલીમાં વેરી સ્મોલ વેવલેન્થ કહેવાય, જેને ડિટેક્ટ નહીં કરી શકીએ આપણે ઇઝીલી. ઓકે, સો ક્રિકેટ બોલ માટે de Broglie ઇક્વેશન્સ એ એપ્રોપ્રિએટ નહીં મળે. ઓકે, તો ઇલેક્ટ્રોન્સ માટે તો છે. તો ચાલો એના પરથી એક સમ જોઈ લઈએ. નેક્સ્ટ 2.13 solved example 2.13. The mass of electron is 9.1 into 10 raised to minus 31 kilogram. We all know that mass of electron is 9.1 into 10 raised to minus 31 kg. If its kinetic energy is 3 into 10 raised to minus 25 joule, calculate its wavelength. So lambda is equal to h upon mv. ઓકે, પણ આપણે અહીંયા વેવલેન્થ માટે આપણને વેલોસિટી તો નથી આપી, તો વેલોસિટી પહેલાં ફાઇન્ડ કરી નાખીએ કાઇનેટિક એનર્જી પરથી. સો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર. ઓકે, હું તમને જે મેથડ બતાવું એને ફોલો કરજો. ચાલો, વેલોસિટીને સબ્જેક્ટ બનાવીએ. v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ke/m. ઓકે, ચાલો વેલ્યુ પુટ કરી દઈએ. કાઇનેટિક એનર્જીની વેલ્યુ આપેલી છે 3 into 10 raised to minus 25. સો 3 into 10 raised to minus 25 divided by mass of electron 9.1 into 10 raised to minus 31. Okay, now
answer 2 multiply by 3 and divided by 9.1. So answer is 0.6593. ઓકે, અને 10⁻31 છે, ઉપર જશે પ્લસ થઈ જશે. સો પ્લસ 31 માઇનસ 25, સો ઇટ ઇઝ 10⁶. એન્ડ વેલોસિટી છે ને. ઓકે, આ તમારા આન્સર છે. વી સ્ક્વેરમાં હજુ આન્સર વી સ્ક્વેરમાં જ ચાલે છે. ઓકે, હવે આને આપણે વીમાં કન્વર્ટ કરી નાખીએ તો રૂટ લઈ લઈએ. 0.6593 રૂટ કરી નાખીએ તો આન્સર આવશે તમારો 0.8119. ઓકે, 0.8119 ઇન્ટુ 10⁻6. ઓકે, 8119 મીન્સ 812 કહેવાય. ઓકે, સો વી ઇઝ ઇક્વલ ટુ 0.812 રાઉન્ડ ઓફ કરી દઈએ ને ઇન્ટુ 10⁻6. આ રાખો તો પણ ચાલશે. ચાલો, હવે આપણે એને કન્વર્ટ કરી નાખીએ 10⁻4માં. તો ઓકે, 10⁻4 ઓર હા, હવે આનો રૂટ આપણે કાઢ્યો છે, બરાબર. તો ચાલો અહીંયા પણ તમને સમજાવી દઉં છું. 10⁻6નું 3 થઈ જશે ને, બરાબર. નહીં તો હું તમને એક સ્ટેપ હજુ બતાવી દઉં, સમજાવી દઉં. જો 0.6593 વી સ્ક્વેરના આન્સર તમારો શું આવેલો? 0.6593 ઇન્ટુ 10⁻6. સો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે 2 સ્ટેપ આપણે રાઈટ સાઈડમાં મૂવ કરી દઈએ, 65.93 ઇન્ટુ 10⁻4. નાવ વી ઇઝ ઇક્વલ ટુ 65.93નું આપણે રૂટ કાઢીએ. ઓકે, 65.93 એનું આપણે રૂટ કાઢી દઈએ તો આન્સર આવશે તમારો 8.119. સો ઇટ ઇઝ ઓલ્સો 8.12 ઇન્ટુ 10⁻4નું કેટલું થઈ જશે? રૂટમાં 10⁻2 થઈ જશે, મીટર પર સેકન્ડ. વેલોસિટી મીટર પર સેકન્ડ. ઓકે, સો ઇટ ઇઝ વેરી ઇઝી. ઓકે, હવે હું આને ઇરેઝ કરી દઉં છું. મીટર પર સેકન્ડ કેવી રીતે આવ્યું એ પણ એકવાર સમજાવી દઉં છું. તો જો કાઇનેટિક એનર્જી જૂલમાં આપેલી છે, બરાબર. તો જૂલ મીન્સ મેં તમને સમજાવ્યું જ છે, કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, ડિવાઇડેડ બાય કિલોગ્રામ તો છે જ અહીંયા આપેલું. ઓકે, કિલોગ્રામ કેન્સલ. નાવ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, અને આનો રૂટ કાઢેલું હતું એટલે આપણે 1/2 અહીંયા મૂકવાનું છે. ઓકે, તો હવે આનું આપણે થોડું ક્લાસિફિકેશન કરી નાખીએ. ક્લાસિફિકેશન સ્ક્વેર ઇન્ટુ 1/2 એન્ડ પર છે ને, પર છે એટલે ઉપર જશે તો s-2 મલ્ટીપ્લાય બાય 1/2. 2 કેન્સલ, હિયર 2 ઓલ્સો કેન્સલ. સો મીટર પર સેકન્ડ, મીટર હિયર સેકન્ડ ઇનવર્સ, સો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ મીટર પર સેકન્ડ. આ તમે કરી બી શકો અને તમને એકચ્યુઅલીમાં તો ડાયરેક્ટ યાદ જ હોય કે વેલોસિટી મીટર પર સેકન્ડમાં હોય તો તમને ડાયરેક્ટ બી મૂકી શકો. હવે આ તમને વેલોસિટી મળી ગઈ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. સો h 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ સેકન્ડ divided by m, 9.1 into 10⁻31 kilogram. Mass is given, electronનું mass given છે, and 8.12 into 10⁻2 meter per second જે વેલોસિટી તમે ફાઇન્ડ આઉટ કરી તે, બરાબર. ચાલો, હવે તો તમે આનું કેલ્ક્યુલેશન તો કરી શકો. એટલે ડિવાઇડેડ બાય 6.626 ડિવાઇડેડ બાય 9.1 અને ડિવાઇડેડ બાય 8.12, તો આન્સર તમારો આવશે જો 6.626 divided by 9.1 and divided by 8.12. તો તમારો આન્સર શું આવશે? 0.08967 ઇન્ટુ 2 ઉપર જશે, -2 થશે. સો 10⁻36 અને આ +31. સો 10⁻36 +31. સો 0.08967 ઇન્ટુ 10⁻36. ઓકે, -36 and +31. સો આન્સર ઇન 10⁻5 મીટર. લેમ્બડા મીટરમાં જ આવે. ને નહીં સમજ પડતી હોય તો મેં તમને આગળ સમજાવ્યું એ રીતે તમે કેન્સલ આઉટ કરીને બી અહીંયા મીટર આવી જશે આન્સર. સો 2 સ્ટેપ તમે મૂવ કરી દેવો. સો 8.967 ઇન્ટુ 10⁻7 મીટર. આન્સર ઇન મીટર. નાવ વી કન્વર્ટ ઇન્ટુ નેનોમીટર. સો 1 nanometer is equal to 10⁻9 meter. So 8.967 into 10⁻7 meter
is equal to how much? So 8.967 into 10 raised to minus 7 divided by, यहाँ multiply by 1 करो बराबर, divided by 10 raised to minus 9, minus 9 ऊपर जैसे, so 8.967 into 10 raised to minus 7 plus 9, so 8.967 into 10 raised to 2 nanometer. So it is converted into nanometer. 10 raised to 2 नहीं રાખવા હોય તો multiply by શું કરવાનું? 8.967 into 100. Okay, 10 raised to 2 means 100. So answer in 896.7 nanometers. It is final answer. So here lambda 896.7 nanometer. Okay, and this sum is based on mass of electron. So electron ને તમને વેવલેન્થ મળી જાય 896.7. સો અહીંયા ક્લિયરલી ઇન્ડિકેટ છે કે ઇલેક્ટ્રોનની વેવલેન્થ 896.7 nanometer. It is measurable. So electrons and other particles like electron possess wave natures. ઇલેક્ટ્રોન્સની વેવલેન્થ નેનોમીટરમાં એવી 10⁻⁹ અને આના આગળના સમમાં માસ ઓફ ઇલેક્ટ્રોન તમારું કેટલું હતું? એની વેવલેન્થ હતી 10⁻34માં આન્સર આવેલો. તો આ મેઝરેબલ છે બરાબર. સ્પેક્ટ્રોસ્કોપિક મેથડ એક્સેસ ડિવાઇસથી આપણે આને મેઝર આઉટ કરી શકીએ બરાબર. આ લાર્જ છે ને 10⁻34 કરતાં તો લાર્જ વેલ્યુ કહેવાય. એટલે ઇલેક્ટ્રોન્સની વેવલેન્થ આપણે ડિટેક્ટ કરી શકીએ અકોર્ડિંગ ટુ ડી બ્રોગલી ઇક્વેશન્સ. ક્લિયર? સો આ થિયરી તમને ટોટલી ખબર પડી ગઈ હશે. જે ડી બ્રોગલી થિયરી સમજાવવા માગે છે કે ઇલેક્ટ્રોન્સ જેવા સબ એટમિક પાર્ટિકલ્સનું આપણે વેવલેન્થ ડિટેક્ટ કરી શકીએ. ઓકે, નાઉ we move towards the example 2.14. Example 2.14, solved example, very easy question. Calculate the mass of photon, means mass, we have to find mass. Wavelength is given 3.6 into 10 raised to minus 10 because 1 Armstrong is equal to 10 raised to minus 10 meter. Okay, so lambda is equal to h upon mv. m ને સબ્જેક્ટ બનાવીએ. m is equal to h upon lambda v. વેલ્યુ પુટ કરી દેવો 6.626 into 10 raised to minus 34 h. m given 3.6 into 10 raised to minus 10 and velocity of light 3 into 10 raised to 8. Okay, so answer is 6.135 into 10 raised to minus 33 kilogram. Okay, and kilogram કેવી રીતે આવ્યું હશે? જૂલ, unit of joule, kilogram meter square per second square. Here multiply by second, meter, and here meter per second. Okay, so second આ ઉપર જશે, સેકન્ડનો સ્ક્વેર થશે, આ કેન્સલ ને આ કેન્સલ આઉટ થશે, મીટર કેન્સલ. સો રિમેનિંગ પાર્ટ શું રાખી જશે? કિલોગ્રામ. સો અહીંયા આન્સર આવશે કિલોગ્રામ. ઓકે, સો ઇટ ઇઝ વેરી ઇઝી ક્વેશ્ચન. નાઉ વી મૂવ ટુવર્ડ્સ ધ સમ એક્સરસાઇઝ બેઝડ ક્વેશ્ચન્સ. ઇટ ઇઝ એક્સરસાઇઝ નંબર 57. ઓકે, આપણે એક જ પેટર્નના સમ ચાલતા છે એટલે બધા જ મેં તમને સમજાવી દેવા એક્સરસાઇઝ એક્ઝામ્પલ, તો તમારું બધું સોલ્વ થઈ જશે. એક્સરસાઇઝ 57 છે. ઓકે, ઇટ ઇઝ એક્સરસાઇઝ 57, not 56. It is 57 number, 2.57. So dual behavior of matter proposed by de Broglie lead to the discovery of electron microscope, often used to the highly magnified image of biological molecule and other type of materials. If the velocity of electron in this microscope is 1.6 into 10 raised to 6, velocity is given. Okay, 1.6 into 10 raised to 6. Calculate the de Broglie wavelength, means we have to find lambda. માસ ગીવન હોય કાં તો માસ આપણને ખબર જ હોય, માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ઇન્ટુ 10 raised to minus 31 એન્ડ પ્લેન્ક કોન્સ્ટન્ટ પણ આપણને આઈડિયા છે 6.626 ઇન્ટુ 10 raised to minus 34. સો ઓલ વેલ્યુ આર ગીવન, ઓનલી વી હેવ ટુ ફાઇન્ડ લેમ્બડા. સો 6.626 divided by 9.1 and divided by 1.6. So answer is 0.4551 and 10 raised to 6 ऊपर जैसे. So minus 6, 10 raised to minus 34 into 10 raised to minus 6, 10 raised to minus 40, 10 raised to minus 40 and 10 raised to minus 30 में पाछा ऊपर जैसे तो plus 31 થશે. So answer in 10 raised to minus 9 meter and 10 raised to minus 9 meter means nanometer. So 0.4551 nanometer. So it is approx 0.455 nanometer.
and nanometer converted into picometer. So it is 455 picometer. Picometer means 10 raised to minus 12 and nanometer means 10 raised to minus 9. Minus 9 માંથી minus 12 માં ગયા એટલે picometerમાં આન્સર ડન. This is very easy questions. 57. Okay, now we move towards the 58. Exercise question number 58, not 57. Similar to the electron diffraction, neutron diffraction, microscope is also used for the determination of the structure of molecule. If the wavelength used here is 800 picometer, calculate the characteristic velocity associated with the neutrons. We have to find velocity. So lambda is equal to h upon mv. Here picometer is lambda in picometer. So 1 picometer is equal to 10 raised to minus 12 meter. Okay, so 800 multiplied by 10 raised to minus 12 here. Okay, so lambda is equal to h upon mv. Okay, so frequency ने सब्जेक्ट बनाविए, वेलोसिटी ने सब्जेक्ट बनाविए. सो लैम्बडा इज इक्वल टू h अपॉन m, v इज इक्वल टू h अपॉन m लैम्बडा, h अपॉन m lambda. So h is we know that Planck constant 6.626 into 10 raised to minus 34. M means mass. Okay, now what is the mass here? Suppose આપણે અહીંયા 9.1 into 10 raised to minus 31 પુટ કરી દે તો આન્સર રોંગ આવશે. કેમ? અહીંયા ક્વેશ્ચનમાં શું લખેલું છે ધ્યાનથી વાંચો. ન્યુટ્રોન. તો આપણે ફર્સ્ટ ઓર સેકન્ડ વિડીયોમાં જ મેં વાત કરી કે ન્યુટ્રોનનો માસ કેટલો હોય 1.675. ઓકે, 1.675 into 10 raised to minus 27 kg. Always remember mass of neutrons. So it is very important. And here lambda is given 800 picometer. So 6.626 divided by 1.675 and divided by 800. So answer in 0.004944. So approx 0.00495. Okay, 44 ने આપણે રાઉન્ડ ઓફ કરીએ ઇન્ટુ -34 -12. -12 ઉપર જશે. સો -34 પ્લસ 12 અને આ -27 બી ઉપર જશે. સો +27. સો આન્સર ઇન 10 raised to 5. Okay, velocity so meter per second. Now 3 step towards the right side. So 4.95 into 10 raised to 2. Okay, decrease થાય 3 step and 10 raised to 2 meter per second. Okay, meter per second. So 10 raised to 2 means multiply by 100. So 4.95 multiplied by 100, 10 raised to 2 means. So 495. Approx answer is 495. Okay, meter per second. 494 or 495 कोई भी તમે લખી શકો. Okay, so next question is 59. Exercise 59, not 58. It is exercise 59 number. If the velocity of electron in Bohr's orbit, first orbit, is 2.19 into 10 raised to 6 meter per second, calculate the de Broglie wavelength. Very similar question. Lambda is equal to h upon mv. Value of h means Planck constant. Mass of electron is 9.1 into 10 raised to minus 31. Here statement is in electrons, so 9.1 into 10 raised to minus 31. In last question, neutron is given, so mass of neutron is 1.67. Okay, and velocity is 2.19 into 10 raised to 6. So અહીંયા તો બધું કરીને જ આપ્યું છે તમને, ડિવાઇડ ડિવિઝન ને બધું બરાબર. So answer is 0.3325 nanometer, and nanometer converted into picometer. So 0.3325 nanometer. Okay, so 0.3325 nanometerમાંથી પિકોમીટરમાં જવું હોય તો સિમ્પલેસ્ટ વે કયો છે? 0.3325 મલ્ટીપ્લાય બાય 1000 કરી દઈએ. ઓકે, મલ્ટીપ્લાય બાય 1000 બરાબર
So 332.5 picometer. ઓકે, નહીં તો પછી લોંગ મેથડ કરવી પડે. 1 picometer is equal to 10 raised to minus 12 meter. ઓકે, then 0.3325 is equal to how much? એ રીતે બી આપણે કરી શકીએ 332.5. So it is very easy question. Exercise 59. Now we move towards the exercise 60. Okay, exercise 60. The velocity associated with the proton moving in potential difference 1000 volt is 4.37 into 10 raised to 5. Here velocity is given 4.37 into 10 raised to 5. If the hockey ball of mass 0.1 kg is moving with this velocity, calculate the wavelength. Similar question. Lambda is equal to h upon mv. H is Planck constant. Mass given 0.1 kg and velocity is also given 4.37. So calculation is 06.626 divided by 0.1 and divided by 4.37. So answer in 15.16 into now 10 raised to minus 34 and 5 ऊपर जैसे, so 10 raised to minus 34 minus 5. So 15.16 into 10 raised to minus 39 and one step towards the left side, so 1.516 into 10 raised to minus 38 degrees થાય meter and meter converted into picometer. So 1.516 into 10 raised to minus 26 picometer. 1 picometer is equal to 10 raised to minus 12 meter. Then 1.516 into 10 raised to minus 38 meter is equal to how much picometer? So 1.516 into 10 raised to minus 38 and a minus 12 છે, so બરાબર ડિવાઇડમાં છે એટલે ઉપર જશે પ્લસ 12 થશે. So minus 38 plus 12. So answer in 1.516 into 10 raised to minus 26 picometer. So it is meter converted into picometer. So it is very easy question, exercise 60. Okay, so in this lecture we discuss about the de Broglie's based numericals. It is very easy and very important for 2 or 3 marks question. I hope you understanding all these numericals. So if you have any query regarding this topic, then you can message me or call me. Thank you.